અંબાજીમાં ફેંકી દેવાયેલો એલોપેથિક દવાનો જથ્થો મળ્યો છે। અંબાજીના બ્રહ્મપુરી વાસમાં દવાઓને દાટી દેવાયેલી હતી। બ્રહ્મપુરી વાસમાં આયુષ્માન આરોગ્ય મંદિર નંબર 3ની સામે કચરાના ડમ્પિંગ સ્થળે આ દવાનો જથ્થો ધરબી દેવાયો હતો। આયુષ્માન આરોગ્ય મંદિરની સામે માત્ર 30 ફૂટ દૂર દવાઓનો જથ્થો ગંદકીના ઢગલામાં જોવા મળ્યો। ઓઆરએસના પેકેટ સહિત અનેક પ્રકારની એલોપેથિક દવાઓનો જથ્થો બિનવારસી પડેલો જોવા મળ્યો। કેટલીક દવાઓ 2026ની એક્સપાયરી હોવા છતાં આ દવાઓ કોણે અને કેમ ફેંકી તેને લઈને સવાલો ઊભા થયા। आदिवासी विस्तारना अंतरियाळ विस्तारमां कहेवाय छे कि गरीब आदिवासीने जे दवाओ छे दवाओ નથી મળતી ત્યારે અંબાજીના આ આરોગ્ય આયુષ્યમાન મંદિર જે છે 3 નંબરનું તેની સામે અંબાજીના બ્રહ્મપુરી વિસ્તારમાં આપણે ચોક્કસ બતાવવા માંગીશ। આ બાજુ બતાવવા માંગીશ કે દવાનો જથ્થો છે એ ખાડો ખોદી અને દાબી દેવાયેલી બતાવી રહી છે। આ જે દવાઓ છે આપ જોઈ રહ્યા છો કે હજી સુધી તો 25માં લગભગ પૂર્ણાહુતિ એક્સપાયર થાય તેવી જોવા મળી રહી છે અને આ દવાઓ જે છે આ દવાઓનો જથ્થો છે એ આમને ધરબી દેવાયેલો ખાડો ખોદીને દાબી દેવામાં આવ્યો છે અને અનેક મોટા પ્રમાણમાં આ જે છે પાવડર છે અને ઘણી બધી જે દવાઓ છે એ દવાને ફેંકી દેવાયેલી પડી જોવા મળી રહી છે અને આ જે છે આયુષ્યમાન આરોગ્ય મંદિર નંબર 3ની સામે જે ગંદકી પડી છે ગંદકીમાં આ દવાનો જથ્થો ધરબાયેલો જોવા મળી રહ્યો છે। જો કે આ દવા ફેંકવા પાછળ કોનો આશય અને શું આશય છે તે હજી જાણી શકાયું નથી, પણ ચોક્કસ કહી શકાય કે આટલો મોટો દવાનો જથ્થો જે છે એ ફેંકી દેવો ખરેખર એ માનવતા હાનિ અને જે માનવતા માટે ઘણી ખૂબ દુઃખદની બાબત માની શકાય છે કે જે દવાઓ ગરીબ આદિવાસીનો મોઢે જેવી જે રોગીઓને કલ્યાણ માટે જે વાપરવી જોઈએ તેની જગ્યાએ ખાડો ખોદીને દાટવાનો જે હીન પ્રયાસ કર્યો છે સરકારે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। અમદાવાદ શહેરમાં રોડ રસ્તાના બિસ્માર હાલત અંગે વિરોધ। કોંગ્રેસ દ્વારા લાંભા વોર્ડ ખાતે કરાયો છે દેખાવ। હાથ પગ પર મલમ પટ્ટી લગાવી નોંધાવ્યો છે વિરોધમાં શહેર પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા। વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। રસ્તામાં ખાડા હોય એટલે સુધી તો લોકોના જીવ પણ ગયા અને લોકોની જે રોજિંદી જિંદગી છે તે ડિસ્ટર્બ થઈ ગઈ અને તમામ વર્ગના લોકો આજે લાંબા વિસ્તાર હોય, સરખેજ હોય કે સાબરમતી હોય કે નવરંગપુરા હોય કે ઓડવ હોય, દરેક જગ્યાએ કોઈ પણ વિસ્તાર બાકાત નથી રહ્યો। તો એને માટે આખા શહેરમાં અમદાવાદ કોંગ્રેસે કોલ આપ્યો છે અને અમે વોર્ડે આ વિરોધ કરી રહ્યા છે કે આ જે પ્રી મોન્સૂન પ્લાનની ફેલિયર છે એટલે કરોડો રૂપિયા ખર્ચાય છે છતાં પણ જે રોડની બિસ્માર હાલત છે તમે જોઈ રહ્યા છો કે લોકોને કેવી ઈજાઓ થાય છે અને મૃત્યુ સુધી ભેટવું પડે છે। તો એના માટે અમે લોકોએ આ વિરોધ કર્યો છે। અને સમાચારમાં હવે વાત ગંભીરા જેવા કેટલા બ્રિજ। સુરેન્દ્રનગર કચ્છ હાઈવે પર દૂધરેજ નર્મદા કેનાલ પર આવેલ પુલ જર્જરિત અને બિસ્માર બનતા જાણે દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યો હોય તેવી સ્થિતિમાં છે। આ પુલ પર અગાઉ 4 થી 5 વાર ગાબડા પડવાની ઘટના બની છે ત્યારે તંત્ર માત્ર થીગડા મારી સમારકામ કરી સંતોષ માની રહ્યું છે। ત્યારે પાદરા પુલ દુર્ઘટના જેવી કોઈ ગંભીર ઘટના ન બને તે પહેલા આ પુલનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। ત્યારે અત્યારે હાલ જે વડોદરામાં જે પરિસ્થિતિ થઈ એવી પરિસ્થિતિ અહીંયા પણ થાય એવી છે ને અહીંયા તો મોટી કેનાલ છે, નેશનલ હાઈવે ની મોટી કેનાલ છે। જો આમાં આવી દુર્ઘટના થશે તો અસંખ્ય માણસો તણાઈ જાય છે, અસંખ્ય મૃત્યુ પામશે। એટલે આ જે વહેલી તકે આ પુલનું પણ જે વહેલી તકે ડિમોલેશન કરે અથવા એનું સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાની થશે એની તંત્ર રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। અને આ પુલ ઉપર કોઈ સરકાર આનો નિર્ણય લાવતા નથી એટલે આ પુલ ગમે ત્યાં પડી જવામાં છે। આનો નિર્ણય લાવો ને મોટી જાનહાની કારણ બનશે। સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પર નર્મદા કેનાલ પર આવેલ બ્રિજમાં છેલ્લા 1.5 વર્ષમાં 4 વખતથી વધુ વખત ગાબડા પડી ચૂક્યા છે। આ બ્રિજની હાલત છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। ખાસ કરીને જે પ્રોટેક્શન વોલ છે બ્રિજ પરની બંને તરફની પ્રોટેક્શન વોલ છે એ બંને પ્રોટેક્શન વોલ છે એ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ બ્રિજ પર ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે, તેમ છતાં તંત્ર દ્વારા માત્ર અને માત્ર થીગડા મારી અને જે છે કામ ચલાવવામાં આવી રહ્યું છે। તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલમાં પણ બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળે છે અને અહીંયા આ બ્રિજ પરથી દરરોજના અંદાજે સુરેન્દ્રનગરથી કચ્છ તરફ જતા અને આવતા હજારો વાહનો છે પસાર થઈ રહ્યા છે। તેમ છતાં તંત્રની આંખો હજુ સુધી કેમ નથી ઉગડતી? તંત્ર હજુ પણ જે વડોદરાના પાદરાના જે બ્રિજની દુર્ઘટના બની તેવા કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।
જૂનાગઢ જિલ્લાના વંથલી અને શાપુરને જોડતો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત બન્યો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પુલનું સમારકામ કરવામાં નથી આવ્યું, જેને કારણે સવાલો ઉઠ્યા છે કે શું તંત્ર વડોદરામાં બનેલી દુર્ઘટનાની રાહ જુએ છે? કાળવા નદી પર બનાવેલ પુલ અતિ જર્જરિત હાલતમાં છે. પૂરના સમયે પાણી ફરી વળતા શાપુર સંપર્ક વિહોણું બને છે. લોકોની માંગ છે કે આ પુલની જગ્યાએ થોડો ઊંચો પુલ બનાવવામાં આવે, જેથી ચોમાસામાં સ્થિતિ બગડે નહીં. જોકે પાછલા 3 વર્ષથી પુલ માટે રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર ધ્યાન નથી આપતું. આ પુલ છે એ સાવ જર્જરિત થઈ ગયો છે, જૂનો થઈ ગયો છે અને નીચેથી ખીલાસડી દેખાય છે અને પોળા કરે છે. મોટા હેવી વાહનો આવે તો આખો પુલ ધ્રુજે છે. તો એ પુલને સરકારને અમે એવી અનેકવાર રજૂઆત કરી છે. આ બાબતે મેં તંત્રને 23માં 24માં અને 25માં 3 વખત અરજી કરી છે, છતાં કોઈ આ બાબતે દરકાર લીધી નથી. તંત્ર કદાચ વડોદરાની દુર્ઘટનાને રિપીટ કરવા જોવા માગતી હોય કે શું છે, કે એવો બનાવ બનશે ત્યારે આ બધું બનશે કે શું છે, એના માટે અમે ચિંતિત છીએ. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખને લઈને કવાયત તેજ છે. પ્રમુખના નામને લઈને દિલ્હીમાં મંથન. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં. ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને મળ્યા. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક. પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ પણ હાજર. અમિત ચાવડા, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર સહિત નેતાઓ દિલ્હીમાં છે. કોણ બનશે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ? કોંગ્રેસ કોને જવાબદારી સોંપે છે? હાઈકમાન્ડ કોને જવાબદારી સોંપે છે? તેના પર સૌ કોઈની નજર છે. આ દ્રશ્યો દિલ્હીથી અમે આપને બતાવી રહ્યા છીએ. આજે ગુરુવાર અને ગુરુ પૂર્ણિમાનો અનોખો સંયોગ. આજે અષાઢી શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. મહર્ષિ વેદવ્યાસજીના જન્મોત્સવને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા છે. મહર્ષિ વેદવ્યાસજી 4 વેદોના રચયિતા છે. ગુરુ પૂર્ણિમાએ વિષ્ણુ ભગવાનની પૂજાનો પણ અનેરો મહત્વ છે. આજના દિવસે ગુરુની આરાધનાની વિશેષ મહિમા હોય છે, જેને લઈને મંદિરો, આશ્રમોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. અમદાવાદમાં વહેલી સવારથી ભક્તો જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા, તો પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પૂનમના દર્શન માટે આસ્થાભેર વર્ષોથી માતાજીના દર્શનાર્થે આવતા હોય છે અને આજે ધુમ્મસવાળા વાતાવરણમાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા. આ તરફ ઊંઝામાં, ઉમિયાધામમાં પણ વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી. તો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા. ઉપરાંત ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી. તો તમામ દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલો ઉત્સાહ જે છે તે ગુજરાતની જનતામાં જોવા મળી રહ્યો છે. પછી તે અમદાવાદ હોય, પાવાગઢ હોય, ઊંઝા હોય કે કોઈ અન્ય સ્થળ.